કાશકેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। કોઈના હૃદયમાં રહેવું એ દુનિયાનું સૌથી મોંઘું દસ્તાવેજવાળું ઘર છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જિલ્લા પંચાયતના હોલમાં આજે તાલુકા વિકાસ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બાકી રહી ગયેલા કામોની વિગતવાર જાણકારી મેળવવામાં આવી હતી અને આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી CJ શાહના અધ્યક્ષસ્થાને મળી હતી। જિલ્લા પંચાયતના સભાખંડમાં દર મહિનાની જેમ નિયમિત પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીઓની મીટિંગ કરવામાં આવે છે, જેમાં 25 થી 30 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે અને આજે જિલ્લા આયોજનના કામો, સ્ટેમ્પ ડ્યુટીના કામો, રોયલ્ટીના કામો, 14મા નાણાં પંચના કામ હોય કે વિકાસના કામો હોય, ગ્રામ પંચાયતની સુખાકારી માટે સંબંધ ધરાવતા હોય, કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી, કયા કામો કેટલી સ્ટેજ પર બાકી છે તે માટેની માહિતી મેળવવામાં આવી હતી। આવાસ યોજના બાબતે તાલુકાઓમાં કાર્યક્રમો કરવામાં આવશે। શૌચાલય સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। જ્યારે દેશ સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહ્યો છે, ત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારોવાળાને પણ ખ્યાલ રાખવા જરૂરી બાકી શૌચાલયના કામો થાય, વહીવટી બાબતે પણ કર્મચારીની હાજરીઓ અને સુનિશ્ચિતતા કરવાની છે। CCTV કેમેરા પણ તાલુકા પંચાયતની કચેરીમાં લગાવવામાં આવ્યા છે, જ્યારે અમુક શાળાઓ તેમજ ગ્રામ પંચાયતોમાં પણ CCTV કેમેરા લગાડવામાં આવે, જેથી તેમની હાજરીની સુનિશ્ચિતતાનો ખ્યાલ આવે। અમુક કચેરીઓમાં પણ કેવી રીતના આ કામગીરી કરવી એ બધી બાબતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના જે અધૂરી રહી ગઈ હોય તેને પણ આગળ વધારવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી CJ શાહ દ્વારા જણાવાયું હતું। આજે આપણે જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં દર મહિને અમારે નિયમિતપણે અમારા તાલુકા વિકાસ અધિકારીઓની મિટિંગ કરવામાં આવતી હોય છે અને એના મુદ્દાઓ ઘણા બધા અમારા નક્કી થયેલા જ મુદ્દાઓ હોય છે, લગભગ 25-30 મુદ્દાઓ હોય છે અને આજે ખાસ કરીને વધુમાં વધુ ભાર અમે જે આપ્યો છે એમાં અમારા જે જિલ્લા આયોજનના કામ હોય, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કામ હોય, રોયલ્ટી સેસમાંથી હોય, બોર્ડર એરિયા ડેવલપમેન્ટના કામો હોય અને 14મા નાણાં પંચના કામો, જે વિકાસના કામો હોય છે, જે સીધી રીતે ગ્રામ પંચાયત ડાયરેક્ટ ગામોની સુખાકારી માટે સંબંધ ધરાવતા હોય છે, એનું કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટો મળી હતી અને એનો ઉપયોગ કેટલો થયો છે, કયા કામો કેટલા સ્ટેજે બાકી છે, કેમ શરૂ નથી થયા, પ્રગતિમાં છે, તો એ સમયસર બધા પૂરા કરવા માટે અમારા તાલુકાના જે તાંત્રિક કર્મચારીઓ જે કહેવાય, અમારા અધિક મદદનીશ ઇજનેરો, એને પણ બોલાવવામાં આવ્યા હતા અને એ પણ વિગતવાર એની ચર્ચા કરીને ઝડપભેર કામો કરવા માટેનું પણ સૂચનાઓ આપી છે કે ચોમાસું પણ અત્યારે બેસી જવામાં છે, તો નાના મોટા કામો હોય ઝડપથી પૂરા થાય એની એક તો ખાસ અમે તાકીદ કરી છે તમામને। બીજું, અમારે પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય, મોટા મોટા ગામોમાં હોય કે જ્યાં આપણે નદી નાળામાં સફાઈ કરવાની હોય, તો એના માટે જે પણ ધ્યાનમાં આવે એવા ગામોમાં એ કામો પણ શરૂ કરાવવાના છે। બીજું, અમે એ પણ આજે નક્કી કર્યું છે કે ભાઈ ગ્રામ વિકાસના કામગીરી જે છે એનું રિવ્યૂ બપોર પછી પણ છે, પણ એ આપ બધા જાણો છો અને મીડિયા મારફત જણાવવા માગું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવી ગઈ છે, એનું અમે વિગતવાર કાર્યક્રમ કરવાના છીએ કે દરેક તાલુકાઓમાં લાભાર્થીઓના કેમ્પ કરવામાં આવે અને ઝડપભેર એ આવાસ યોજના પૂરી કરવી એ આજનો મુખ્ય ટાર્ગેટ પણ અમારો છે। એ બપોર પછી અમે વિગતવાર સૂચનાઓ આપશું અને કાર્યક્રમ ઘડી કાઢશું। બીજું, હજી આપણે શૌચાલયમાં સ્વચ્છતા ઉપર પણ ભાર આપણે મીડિયા મારફત પ્રજાજનોને જણાવવા માગીએ છીએ કે ખૂબ સ્વચ્છતા ઉપર દેશ ભાર આપી રહ્યો છે, ત્યારે આપણા ગ્રામ્યજનો અને એ લોકો કેવી રીતે સ્વચ્છતા ઉપર આગળ વધી શકે, બાકી શૌચાલયોની કામગીરી થાય, એનો ઉપયોગ થાય અને સ્વચ્છતા પ્રત્યે તમામ આપણે જાગૃતિ કેળવીએ એ પણ બપોર પછીના સેશનમાં અમે લેવાના છીએ। ગાંધીધામ શહેરના યુવા વર્ગ માટેનું પ્રખ્યાત નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ, જ્યાં ગાંધીધામ શહેરવાસીઓને મળી રહેશે વિવિધ જાતના ઉચ્ચ કંપનીના મોબાઈલ્સ જેવા કે સેમસંગ, ઓપ્પો, વીવો તેમજ એસેસરીઝ અને સાથે સાથે બિઝનેસને લગતા ઉચ્ચ કંપનીના પ્રિન્ટર, કોમ્પ્યુટર, લેપટોપ જેવા કે ડેલ, HP, લેનોવો અને તેની સાથે સંકળાયેલ દરેક વસ્તુઓ માટે અમારી મુલાકાત અવશ્ય લેશો। તેમજ યુવા વર્ગને આકર્ષિત કરવા માટે વિવિધ જાતની રિસ્ટ વોચીસ પણ મળી રહેશે। આપની દરેક આકર્ષણને
સંતોષતું એકમાત્ર નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ. તેમજ ઘર અને ઓફિસ માટે સાઉન્ડ સ્પીકર, વૂફર્સ પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને સીસીટીવી કેમેરા પણ મળી રહેશે. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. પ્લોટ નંબર 95, શોપ નંબર 108, સેક્ટર 8, ગ્રાઉન્ડ ફ્લોર, સુંદર પાર્ક, નિયર ટી પોસ્ટ, ટાગોર રોડ, ગાંધીધામ, કચ્છ. અમારો મોબાઈલ નંબર યોગેશ સવાણી 9925034456, રાજેશ પટેલ 9925131819. કચ્છની કેસર કેરીની ભૂકંપ પછી વાવેતરમાં થયો વધારો. દલાલાની કેરી કરતા કચ્છની કેસર કેરીની બજારમાં માંગ વધારે. કચ્છની અંદર ભૂકંપ પછી કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે. આમ પહેલાં પણ વાવેતર હતું તેના કરતાં 2001થી વધારે વાવેતર થઈ રહ્યું છે. જ્યારે અમુક ખેડૂતો દ્વારા 500થી 600 એકરમાં આ કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છની કેસર સ્વાદમાં પણ મીઠી હોય છે. અગાઉ તલાલાની કેસર કેરી વખણાતી હતી, પરંતુ ભૂકંપ પછી કચ્છની કેસર કેરી બજારમાં આવ્યા પછી તેની ડિમાન્ડ વધી ગઈ છે. જ્યારે કચ્છની કેસરનો એક વર્ષમાં સ્વાદ લીધા બાદ બીજી વાર પણ કચ્છની કેસર કેરીનો સ્વાદ લોકોએ માણ્યો હતો અને કચ્છની કેસર કેરીનો સ્વાદ એક અનેરો સ્વાદ છે, કારણ કે કચ્છની જમીનમાં મિનરલ્સ છે અને પાણી પણ મીઠું છે. કેરીના ઉત્પાદન માટે સારું એવું યોગદાન છે, જેના કારણે કેસર કેરીનો સ્વાદ અનેરો હોય છે. જે માણસ એકવાર કચ્છની કેસર કેરીનો સ્વાદ લે તેની બીજી વાર કચ્છની કેસર કેરી ખાવાનું મન થાય છે. આ વર્ષે દર વર્ષ કરતાં થોડું ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેનું કારણ કે આ વખતે ગરમીના કારણે પાક 30થી 35% જ થયો છે. જ્યારે ખેડૂતોએ આનો ચોક્કસપણે લાભ મળશે, કારણ કે કેસર કેરીનો ભાવ પહેલાં પણ સારો મળ્યો હતો અને હાલ પણ સારો ભાવ મળી રહેશે. આપણે કચ્છની કેસર કેરી એક તો આ વર્ષે થોડીક લેટ છે અને સામે ચોમાસું એટલે કે વરસાદ છેલ્લા 2-4 દિવસથી કંઈક વાતાવરણમાં પલટો આવવાના કારણે વરસાદ થોડોક વહેલો આવી ગયો છે, જેના કારણે જે એક પાકેલી ઝાડમાં પાકેલી કેરી છે અને થોડોક પવન સાથે હોવાના કારણે, આમ તો ખાલી વરસાદ પડે તો મારી દ્રષ્ટિએ એટલું બધું નુકસાન ન થાય, કારણ કે ઝાડમાં જે કેરી લાગેલી છે એને કોઈ નુકસાન નથી થતું. પણ જે કેરી પવનના કારણે નીચે પડે છે અને એના ઉપર વરસાદ પડે છે તો ચોક્કસ નુકસાન થાય છે. અને આ જે છેલ્લે 2-3 દિવસ અલગ અલગ કચ્છના અલગ અલગ સ્થળોએ જે વરસાદ થયો છે, તો જ્યાં જ્યાં પણ એ કેરીનો પાક લેવાય છે ત્યાં ત્યાં ચોક્કસ નુકસાન તો થયું જ હશે. ગુજરાતની એકમાત્ર ગાયિકા, ફનકાર એક, અવાજ અનેક. ગુજરાત અને દેશ વિદેશમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ઇન્દુ પટેલ મ્યુઝિકલ ગ્રુપ. ઓર્કેસ્ટ્રા, મહેફિલ, ગઝલ, દાંડિયા રાસ, ગરબા, લગ્ન ગીત, ભજન તેમજ સંગીતને લગતા દરેક પ્રોગ્રામ માટે અમારો કોન્ટેક્ટ કરો. આ માટે અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. ઇન્દુ પટેલ, મોબાઈલ નંબર 9726337183. ભાજપની કેન્દ્ર સરકારના બેમિસાલ 3 વર્ષ પૂર્ણ. આ પ્રસંગે મોદી ફેસ્ટ પ્રદર્શનનો
આજથી શુભારંભ કરવામાં આવ્યો. મોદી સરકારની 3 વર્ષની ઉજવણી પ્રસંગે ફેસ્ટ પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો. તે મુજબ ભુજ શહેર, સુખપર, માનકુવા, માધાપર મધ્યે આ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે આવતીકાલે ગાંધીધામ, અંજાર, ગાગોદર, ભીમાસર તેમજ રાપર ખાતે પણ પ્રદર્શન યોજવામાં આવશે. જ્યારે કેન્દ્રની ભાજપની સરકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાની પણ નેમ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના 3 વર્ષના શાસનમાં ફક્ત ગુજરાત જ નહીં બલ્કિ આખો દેશ વિકાસના પંથે જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં ગરીબોના ઉત્થાનમાં જે કાર્યક્રમો થયા, આજે ભુજથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 3 વર્ષમાં થયેલા વિકાસના કામો અંગે લોકોને જાણ કરવામાં આવશે. ગરીબ લોકોને ઊભા કરવાના કાર્યો, જનધન જેવી યોજનાઓ જેવી બીજી ઘણી જ યોજનાઓ નાનામાં નાના માણસ સુધી પહોંચાડવાના પ્રયાસો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે ખૂટતી કડીઓ પણ આ યાત્રા દરમિયાન જાણવામાં આવશે. ભાજપના કાર્યકરો દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેવાડાનો કોઈ પણ માનવી આ યોજનાઓથી વંચિત ન રહી જાય તેની પણ ભાજપના કાર્યકરો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે યોજનાનો લાભ બધાને મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષમાં આ દેશના શાસન ઉપર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો પ્રાપ્ત કર્યા. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં છેલ્લા 3 વર્ષમાં ગરીબોના ઉત્થાન માટેના જે કાર્યક્રમો થયા, નાનામાં નાના માણસ સુધી અંત્યોદય, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પના હતી, એ કલ્પના સાકાર કરવા માટેના જે પ્રયાસો થયા, એ પ્રયાસો જનજનના મન સુધી પહોંચાડવા માટે આજે આ રથનું અહીંયાથી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ. 16 તારીખ સુધી આ રથ ગામડે ગામડે ફરશે અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કામો, ગરીબ લોકોને ઊભા કરવા માટેના કાર્યો, જનધન જેવી યોજના, ગેસ વિતરણ જેવી યોજના અને નાનામાં નાના માનવી સુધી પહોંચવા માટેનો જે ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ આ દેશના વડાપ્રધાને કર્યો છે, એની વાત લોકોના મન સુધી પહોંચે અને હજી ક્યાં શું ખૂટે છે એની પર જાણકારી આ યાત્રા દરમિયાન મળે, એના માટેનો એક વિનમ્ર પ્રયાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ અને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમ, એના કાર્યકર્તાઓ આ વાત છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને લોકોની જે સુખાકારીની યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ સંપૂર્ણ સફળ થશે. આપના માધ્યમ દ્વારા પણ હું કચ્છની જનતાને વિનંતી કરું છું કે આ જે યોજનાઓ છે એ યોજનાઓને ઘર સુધી પહોંચાડવા માટે આ દેશના વડાપ્રધાનશ્રીએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસમાં પણ સમગ્ર મીડિયા અને પ્રજા સહયોગ આપે એવી આજના તકે હું અપીલ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ખાલી પડેલ બેઠક પર ભાજપના ઉમેશભાઈ પાદરિયાનો 18 મતની લીડથી વિજય. જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં અપક્ષ સભ્યના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર ગત રવિવારના રોજ યોજાયેલ પેટા ચૂંટણીના મતદાનની આજે જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ મતગણતરીમાં આજે ભાજપના ઉમેદવાર ઉમેશભાઈ પાદરિયા, અપક્ષ ઉમેદવાર દિનેશભાઈ કામાણીને 942 મત મળેલ હતા અને ભાજપના ઉમેશભાઈ પાદરિયાને 959 મત મળેલ હતા, જેથી તેમની 18 મતની લીડથી ઉમેશભાઈ પાદરિયા વિજેતા જાહેર થયા હતા. રિપોર્ટ બાય ફારૂક મોદન, જેતપુર. અબડાસા તાલુકાના ભવાનીપુર ખાતે સંત ઓધવરામ ગુરુકુળની 25 વર્ષ નિમિત્તે મહોત્સવ યોજાયો હતો,
જેમાં ગ્રામજનો તેમજ અગ્રણીઓ જોડાયા હતા. કચ્છની પવિત્ર ભૂમિ ભવાની પર ભુજ નલિયા રોડ ઉપર મોથાળાની બાજુમાં આવેલા ભવાનીપુર ગામે 25 વર્ષ પહેલા ગામના જ સંત અને ગામના જ સાધુ શ્રી હરભોલે બાપાજી, જેઓ ઓધવરામજીના અંતિમવાસી હતા, ઓધવરામ બાપા જોડે તેમણે 15 વર્ષ સાનિધ્ય સંભાળ્યું. તેમણે સ્થાપેલ સંત ઓધવરામ વૈદ્ય ગુરુકુળની 25 વર્ષ પહેલા સ્થાપના કરી હતી. આ ગુરુકુળમાં દલિત સમાજનો વિદ્યાર્થી હોય કે ક્ષત્રિય સમાજનો વિદ્યાર્થી હોય, બધાને સમાન ભોજન જમાડવામાં આવે છે અને સમાન રહેણીકરણી અને શિક્ષણ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 450 જેટલા વિદ્યાર્થીઓ સમાજમાં એ રીતના મુકાયા છે કે તેઓ ભલે ડૉક્ટર કે વકીલ ન હોય, પરંતુ માતા પિતા પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ન નીકળે તે રીતની શિક્ષા આપવામાં આવે છે. આમ ભવાનીપર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો આપ્યા હતા. ધોરાજી પાલિકાની વોર્ડ નંબર 12ની પેટા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક હાર. ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કુસુમબેન હિરપરાને જંગી બહુમતીથી વિજય. કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરાનો જંગી મતોથી વિજય થયો હતો, જ્યારે સતત 4 વર્ષથી ભૂગર્ભ ગટરના આડેધડ ખોદકામ અને ઉબડખાબડ રોડ રસ્તા તથા પ્રાથમિક સુવિધાઓનો અભાવ વગેરે બાબતોને લઈ અને રોષે ભરાયેલ પ્રજાજનોએ પેટા ચૂંટણીમાં રોષભેર મતદાન કરી અને ભાજપ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો અને પ્રજાજનોએ જણાવ્યું હતું કે પરેશાન પ્રજાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. આ તકે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર શ્રીમતી કુસુમબેન હિરપરાએ જણાવેલ કે આ વિજય કોંગ્રેસનો નહીં પરંતુ પ્રજાનો વિજય છે અને ધોરાજીની પ્રજાના ખોરંભે ચડેલા કામોને તાત્કાલિક ધોરણે શરૂ કરવા પ્રયત્ન કરીશ. જ્યારે ભાજપની છામણીમાં સોપો પડી ગયો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ મોં મીઠા કરાવી અને વિજય ઉત્સવ મનાવ્યો હતો. ધોરાજીમાં ભગતસિંહજી હાઈસ્કૂલ ખાતે પાલિકા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના હાજર રહ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય ફારૂક મોદન, જેતપુર. રા રિપોઝ આધુનિકતાની સાથે સંપૂર્ણ કુદરતી સુંદરતાનો આનંદ માણવા માટે અમે નિર્માણ કરી રહ્યા છીએ. ગુંદાલા નેશનલ હાઈવે નંબર 8, નર્મદા કેનાલની બાજુમાં, મુન્દ્રા, કચ્છ. સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં નિર્માણ પામી રહેલ અતિ આધુનિક ફાર્મ હાઉસ એટલે રા રિપોઝ. રેડી ટુ યુઝ ફાર્મ હાઉસ, તમામ અત્યંત સુવિધાઓ સાથે, જેમાં 500 વારના ફાર્મ હાઉસ, સ્વતંત્ર સ્વિમિંગ પુલ, સ્વતંત્ર બોર્ડ, આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી, કેટરિંગ, ક્લબ હાઉસ, ઓપન એર થિયેટર, આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, કચ્છી ગઝેબો, ભૂકંપ પ્રૂફ બાંધકામ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, સિનિયર સિટીઝન પાર્ક તેમજ ઘણું બધું. તમે વિચાર્યું નહીં હોય એટલી નાનામાં નાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમે તત્પર છીએ. રા રિપોઝ. સાઇટ એડ્રેસ મુન્દ્રાથી માત્ર 7 મિનિટના અંતરે, ગાંધીધામ અને ભુજથી માત્ર 50 મિનિટના અંતરે. સર્વે નંબર 8, ગુંદાલા નેશનલ હાઈવે નંબર 8, નર્મદા કેનાલ પાસે, મુન્દ્રા, કચ્છ. બુકિંગ ઓફિસ 6B મહાવીર કોમ્પ્લેક્સ, જૂના પોર્ટ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 02838222234. મોબાઈલ નંબર 9054949999. ઈમેલ એડ્રેસ raenterprise01@gmail.com. ડેવલપર્સ રા એન્ટરપ્રાઇઝ, ધ્રુવરાજસિંહ ટી ચુડાસમા. મોબાઈલ નંબર 9825037720. દિનેશ પટેલ 9228181802. પાર્થ ઠક્કર 9054949999. આધુનિકતાની સાથે કુદરતી સુંદરતાનો આનંદ એટલે રા રિપોઝ. ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ અને માઇનિંગ ડિપાર્ટમેન્ટ માઇનિંગ લીજ ઓપ્શન પદ્ધતિનો વિરોધ નોંધાવી કલેક્ટર સાહેબને કચ્છ બેન્ટોનાઇટ દ્વારા આવેદનપત્ર અપાયું. છેલ્લા 5 વર્ષથી રોયલ્ટીના દર 50થી વધી અને હાલમાં 110 પ્રતિ ટન થયા,
ત્યારબાદ તેના ઉપર 10% DMF પ્લસ સર્વિસ ચાર્જ પ્લસ રોયલ્ટી પેપરનો ખર્ચ પ્લસ સર્વિસ ટેક્સ જેવો અનેક ગણો અચાનક વધારો કરી દેતા આ ઉદ્યોગ ટકાવવો મુશ્કેલ થઈ ગયો છે. ઉપરથી વધતા જતા ડીઝલના ભાવ તેમજ ઘોર મંદીના કારણે દરેક જાતના ઉદ્યોગો હાલે મૃતઃપાય હાલતમાં ચાલી રહ્યા છે. ત્યારે આવા અસંવૈધાનિક નિર્ણય નોંધવાની ફરજ પડી છે. ત્યારે સરકારશ્રીની નવી પોલિસી મુજબ દરેક લીઝ ઓક્શન પદ્ધતિની યોજના સામે અમે સૌ લીઝ ધારકો તથા ફેક્ટરી ધારકોનો સખતમાં વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણો ઓક્શન પદ્ધતિના લીધે નાના ખાણિયાઓ બેરોજગાર થઈ જશે, જેમાં શંકાને સ્થાન નથી. કારણ કે ઓક્શન પદ્ધતિના લીધે મસમોટી ઇન્ડસ્ટ્રીઝવાળા કે રાજકારણીઓ તેમજ અસામાજિક તત્વો આ ધંધામાં રહેશે, જેની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. કારણ કે અન્ય રાજ્યોમાં જ્યાં આ પદ્ધતિ અમલમાં છે ત્યાં આ વ્યવસાયમાં ખાણ માફિયાઓ, રાજકારણીઓ તેમજ અસામાજિક તત્વોનો દબદબો છે. છેલ્લા 5 વર્ષથી આ પદ્ધતિની વિચારણા હેઠળ હોતા ડિપાર્ટમેન્ટ દ્વારા લીઝ ખૂબ ઓછી લીઝ મંજૂર કરવામાં આવેલ છે, જેથી હાલમાં કૃત્રિમ તંગી તથા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન અને આડકતરી રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ્યાં ઓક્શન પદ્ધતિ અપનાવવામાં આવેલ છે ત્યાં પણ સફળતા મળેલ નથી. કારણ કે જો આમાં સફળતા મળી હોત તો સરકાર દ્વારા મોટા પ્રમાણમાં લીઝ આપવામાં આવી હોત, પરંતુ આજ દિન સુધી આવી કોઈ મોટા પ્રમાણમાં લીઝો ફાળવવામાં આવેલ નથી. અને જે ફાળવવામાં આવેલ છે તે માત્ર રેતીમાં ફાળવવામાં આવેલ છે, પરંતુ તેમાં પણ આ જોગવાઈઓ સફળ રહેલ નથી. અને જે લીઝ હોલ્ડરોએ આ પદ્ધતિમાં લીઝ મેળવેલ છે તેવા લીઝ હોલ્ડરો દ્વારા પણ ઘણી જગ્યાએ બીડની રકમ પણ ભરપાઈ કરેલ નથી, કબજો લીધેલ નથી, જેના લીધે સરકારને રેવન્યુની ખોટ ગઈ છે. જેથી આ પદ્ધતિના કારણે અસામાજિક તત્વોએ ગેરલાભ ઉઠાવેલ છે. તો આ બાબતે સરકારશ્રીને હકારાત્મક પગલાં લેવાની અપેક્ષા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ અમે કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશન વતીથી કલેક્ટર સાહેબશ્રીને અને આપ દ્વારા સરકારશ્રીને એક આવેદન આપવા આવ્યા છીએ કે જે જીવાદોરી સમાન જે લઘુ ઉદ્યોગ ચાલી રહ્યો છે એના ઉપર સરકારશ્રીએ નવો એક GR બહાર પાડી અને મંદીના અજગરે જ્યાં ભરડો લીધો છે એની વચ્ચે અમારો જે રોજીરોટી છીનવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના વિરોધમાં અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ GR તાત્કાલિક અને ત્વરિત પાછો લઈ લેવામાં આવે. કારણ કે અત્યારે મંદીની વચ્ચે આમ લોકો કચ્છની જીવાદોરી સમાન જે પશુપાલન હતું એ પૂરું થઈ ગયું, કારણ કે વરસાદ થતો નથી. એના પછી બીજો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હતો એ પણ પડી ભાંગ્યો છે. હવે ત્રીજો જે લઘુ ઉદ્યોગ છે મધ્ય કચ્છ અને પશ્ચિમ કચ્છમાં જે નાના ગામડાઓની અંદર જે આજની તારીખમાં ST બસ જતી નથી, ત્યાં આગળ જે નાના ખાણ ખનિજ ડિપાર્ટમેન્ટની જે ખાણો મેળવી, લીઝ મેળવી અને જે ધંધા રોજગાર કરે છે, જે લોકો કચ્છમાંથી હિજરત કરીને ગયા હતા એ પાછા આવીને અહીંયા ધંધો રોજગાર અત્યારે મેળવી રહ્યા છે. તો આ જે શોષિતો અને નાના માણસોની જે સરકાર છે જે આશરો આપી રહી છે એને અમે આજે અહીંયા બુલંદ અવાજમાં કહીએ છીએ કે આ જે નિર્ણય લીધો છે, જે તમે ઓક્શન પદ્ધતિ લાવ્યા છો, જે સદંતર અમારા ધંધાર્થીઓની વિરુદ્ધ છે અને એમાં આમ લોકો અને નાના જે ધંધાર્થીઓ છે, જે મજદૂર માણસો છે, એમનું આમાં શોષણ થશે. એટલા માટે આ ઓક્શન પદ્ધતિ તાત્કાલિક અને ત્વરિત ધોરણે પાછી લઈ લેવી જોઈએ અને સરકારશ્રી આનો ફેરવિચારણ કરવું જોઈએ. આત્મારામ સર્કલ સામે આવેલા ગીતા માર્કેટયાર્ડની બાજુમાં આવેલ એક મકાનમાંથી 168 નંગ દારૂની બોટલ્સ LCB દ્વારા ઝડપી પડાઈ. વધુ તપાસ B ડિવિઝનને સોંપવામાં આવી છે. ભુજ LCBને મળેલ બાતમીના આધારે ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં આત્મારામ સર્કલ સામે આવેલા ગીતા માર્કેટ યાર્ડની બાજુમાં રહેણાંકના એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 168 નંગ બોટલ્સ ઝડપી પડાઈ હતી, જેની મૂળ કિંમત ₹58,800 થાય છે. જ્યારે આ દરોડા દરમિયાન આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. આમ પણ ભુજમાં ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલે છે. ખાસ કરી અને શિરવા મંડપ પાછળ ખુલ્લેઆમ દેશી દારૂ બનાવી અને વેચવામાં આવે છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. તો શું પોલીસની આ દારૂ વેચવાવાળા સાથે સાંઠગાંઠ છે કે શું, તેવો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ દારૂના લીધે કંઈક લોકોના ઘર બગડી જાય છે, જ્યારે નાના માણસો જેને દારૂની લત લાગી ગઈ છે તે ઘરે પૈસા આપવાની બદલે દારૂ પીવામાં પૈસા નાખી દે છે. માટે તાત્કાલિક ધોરણે આવા દારૂના ધંધા બંધ પડવા જોઈએ, જેથી લોકોના ઘર બગડતા બચી શકે. આ પકડાયેલ 168 નંગ બોટલ્સની વધુ તપાસ હવે B ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. આની વિધિવત ફરિયાદ LCBના ASI
રોહિતકુમાર નટવરલાલે કરી છે, જ્યારે સરવા મંડપ પાસેની સ્કૂલની બાજુમાં જ દેશી દારૂના આથાઓ બનાવાય છે. જ્યાં સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય છે તો તેની ઉપર આની અસર પણ પડી શકે છે. ઘણીવાર દેશી દારૂ પી અને લોકો રસ્તા પર પણ સૂઈ જતા હોય છે, તો ઇંગ્લિશ તેમજ દેશી દારૂના બુટલેગર્સ ઉપર પોલીસ દ્વારા ઘોષ બોલાવી જોઈએ તેવી લોકમાંગ છે. આ કામે એવી હકીકત છે કે પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી એલસીબી સ્ટાફ મોડી રાત્રિના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગીરાએ હકીકત મળેલ કે જાવેદ ઉર્ફે જાવલો ઝુણસ પઢિયાર ગીતા માર્કેટ પાસે રહે છે. તે પોતાના રહેણાંકના મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી અને વેચાણ કરે છે. જેવી સચોટ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા પીએસઆઈ સાહેબની સૂચનાથી એલસીબી સ્ટાફે તેના મકાન ઉપર રેડ કરતા મજકૂર આરોપીના મકાનમાંથી 100 ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવેલ, જે કુલ્લે કિંમત ₹58,800ની ગણી અને કબજે કરવામાં આવેલ છે. અને એના વિરુદ્ધમાં ભુજ બીચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી અને આગળની એ કાર્યવાહી ચાલુ છે. જે મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે એ અંગેની તપાસ ચાલુમાં છે. આશાપુરા નગરીમાં રહેતી હાલિમાબેન ફકીર મામદ નામની મહિલાને પોતાના ઘર પાસે ગાળો ન બોલવાનું કહેતા તેને 4 જણે સાથે માર માર્યો હતો અને તેને સારવાર માટે ભુજની જીકેમાં ખસેડાઈ હતી. ભુજની આશાપુરા નગરીમાં રહેતી હાલિમાબેન ફકીર મામદ દ્વારા પોતાના ઘર પાસે બેસી અને ગાળો ન બોલવાનું કહેતા તેના ઉપર ખમુ મુસા કોલી ઉશ્કેરાઈ ગયો હતો અને હાલિમાબેન ઉપર હુમલો કર્યો હતો. આ મારવાના મામલામાં ખમુ કોલી, પત્ની ધનાબેન, 2 દીકરી કાજલ તથા નીતુ ખમુ કોલી આમ 4 જણે સંપ કરી અને મારેલ હતો. આના લીધે હાલિમાબેનને મોઢા, પગ, પેટના ભાગમાં ઈજાઓ પહોંચી હતી અને સાથે ધગબુસટનો માર મારી બેભાન કરી નાખવામાં આવી હતી. આથી તેમને સારવાર માટે તાત્કાલિક ભુજની જીકે જનરલમાં ખસેડાઈ હતી, જેની ફરિયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે. काजल नीतू फरियाद करे था कारण में घर वाटे वे गाड़ी पहुंचा एनी क्या जैसे कि गाड़ी न पहुंचे त्या वजह से घणी गई. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.